ગાઈઝ રાત્રે મોડા ઊંઘી હતી તો લેટ જ ઉઠી છું અને જઈ ગયો છે મહેસાણામાં વિસનગર. તો ઘરે હું એકલી હતી. ઓલરેડી પહેલા મહિનાની 12 તારીખે જ્યારે અમે ટૂરમાં જઈને આવ્યા ત્યારે કોલેજ હું ગઈ હતી. ત્યાંની હજુ મેં કોલેજમાં પગ જ નહીં મૂક્યો. તો આજે ફ્રેન્ડનો ફોન કર્યો છે, બધા કોલેજ છે, તો આજે હું કોલેજ જાઉં છું. તો મળીએ કોલેજ જઈને. આજે 1 મહિના ઉપર થયો છે કોલેજ જઈ. કેટલા દિવસ પછી કોલેજ જાઉં છું. તો આજે આમ જઈને મન ફ્રેશ થઈ જશે. કોલેજ જઈને ફ્રેન્ડો જોડે જઈશું, આજે બેસીશું બધા. તો બાય બાય, મળીએ ત્યાં જઈ. ગાઈસ હું પહોંચી ગઈ છું સેક્ટર 1. મારી કોલેજ છે સેક્ટર 7માં. તો હવે હું કોલેજ જઈ એક ફ્રેન્ડને મળવા જાઉં છું. બહુ દિવસ થઈ ગયા કોલેજ પહોંચવા આવી છું. મળીએ ત્યાં જઈને. શું કોલેજમાં પહોંચી ગઈ છું. આજે ખબર નહીં કોલેજમાં કેમ આટલી બધી ભીડ છે. કંઈક ફંક્શન છે. સિદ્ધુને લોકોને શોધવાના છે. એમને પ્લાઝામાં કીધું, ખબર નહીં આ લોકો ક્યાં બેઠા. વિડિયો બંધ કર ચાલ. હાય જીવનથી તો વિડિયો મૂકી દે. અમે બધા ઘરે જઈએ. આજે તો બેસવા ના મળી. હું કાલે નિવેદમાં જવાનું. પરમ દિવસ વહેલી આવીશ. પરમ દિવસ વહેલી આવી જાય. હા, મારી પકોડી વાળા કાકા બધા તે પકોડી બહુ સારી બનાવી છે. ખાઈ લીધી પકોડી તો. મેં તો પણ નહીં કરું કે ભાવ. અમે જઈએ છીએ કાલે. મારી ફ્રેન્ડ છે, એની પાણીનું નિવેદ છે, તો કપડાં લેવા ચાંદીનું વસ્તુ તો લઈ લીધું છે. હવે એના માટે કપડાં લેવા જઈએ છીએ. કાલે એના નિવેદમાં જેઠીપુરા જવાનું છે, તો અમે રિલાયન્સ જઈએ છીએ કપડાં લેવા. જાય છે ને અહીંયા લેવા ગઈ છે. હું જતી હતી પણ મેં લિપસ્ટિકથી મારું શર્ટ ને બધું બગાડ્યું. લિપસ્ટિકનું ખબર નહીં ઢાંકણું ખુલી ગયું તો મારું શર્ટ ને પેન્ટ બધું બગડ્યું. અચાનક જ યાદ જ નહીં રસ્તામાં. હું જઈ કે તું બહાર બેસ, હું લઈ આવું છું જઈને. તો એ લેવા ગઈ છે કીટ. અમે આવ્યા છે રિલાયન્સ. મેં લઈ લીધું છે. હવે નીકળ્યા ઘરે, પણ પકોડી ખાવી છે. પકોડી ખાઈ પછી અમે ઘરે જઈશું. જો બધું લેવાનું છે શાકભાજીને એવું. શાકભાજીને એવું પતી ગઈ છે, તો શાકભાજી લઈ પકોડીને ખાઈને પછી જઈશું ઘરે. જઈ ગયો છે ફ્રેશમાં શાકભાજી લેવા. મેં કપડાં બગાડ્યા તો કીધું હું નહીં આવતી, તો જઈએ એકલા.